जय स्वामीनारायण मित्रों, आ विडियो लेक्चर में आपणे सेक्शन ए में पूछाता प्रश्न नंबर 8 થી 10 टॉपिक आइडेंटिफाई फंक्शन मार्क्स 3 नी एक्सरसाइज नी चर्चा करीशुं। गया लेक्चर में आपणे आइडेंटिफाइंग द फंक्शन ना नियमों की चर्चा करी थी। आमा आपणे एनी एक्सरसाइज ने चर्चा करशुं। मित्रों, पेपर में आ प्रकार की सूचना आपी है। सिलेक्ट एप्रोप्रिएट फंक्शन फ्रॉम द ब्रेकेट एंड राइट इट अगेंस्ट ईच सेंटेंसीस। आनी अंदर तमारे पेपर में आ वाक्य लखवू फरजियात छे। आ वाक्य लखीने एनी नीचे जे ते एनो जवाब आवतो होय ते लखवो पड़े। तो पहलू वाक्य छे नाना यूज्ड टू वेयर नानीस धोती। આપણે શબ્દ ગોતવાના છે, વર્ડ્સ। તો અહીંયા યુઝડ ટુ આપ્યું છે મિત્રો। યુઝડ ટુ, હેબિચ્યુઅલ યુઝડ ટુ, બીકમ યુઝડ ટુ। આ શબ્દ આપેલા હોય તો તેનું ફંક્શન હંમેશા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે। યુઝડ ટુ આપ્યું છે માટે આનો જવાબ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। બીજું, ડિઝનીલેન્ડ વોઝ વિઝિટેડ મેની ટાઈમ્સ। ડિઝનીલેન્ડની મુલાકાત ઘણી વખત લેવામાં આવી હતી, પણ મિત્રો કોણે મુલાકાત લીધી એની વાત કરેલી નથી। મતલબ મુલાકાત લેનાર કર્તાઓનો ઉલ્લેખ કરેલો નથી, માટે આનો જવાબ આવશે વિધાઉટ ડર, કરતા વગર। ત્યાર પછી I was advised how to behave with નાના। મને નાના સાથે કેવી રીતે વર્તન કરવું તેની સલાહ આપવામાં આવી હતી, પણ કોણે સલાહ આપી એનો ઉલ્લેખ કરેલો નથી, માટે આનો જવાબ આવશે વિધાઉટ ડર। ત્યાર પછી they used to go to watch magic show in India। યુઝડ ટુ આવી ગયું। યુઝડ ટુ બી યુઝડ ટુ, બીકમ યુઝડ ટુ વગેરે જેવા શબ્દ હોય તો તેનો જવાબ અથવા કાર્ય અથવા ફંક્શન હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય। તો અહીંયા યુઝડ ટુ છે માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। હેલન વોઝ મોર ડેન્જરિયસ ધેન મોસ્ટ અધર પોલિટિકલ પર્સન। જો મિત્ર મોર ડેન્જરિયસ આવ્યું। મોર ડેન્જરિયસ એટલે કમ્પેરેટિવનું રૂપ, વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ। અથવા બીજી રીતે જોઈએ તો ધેન પ્લસ મેની અધર, મોસ્ટ અધર, એની અધર। તો ધેન પ્લસ મોસ્ટ અધર છે એટલે કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે। શેનું વાક્ય છે? કમ્પેરેટિવ ડિગ્રીનું, માટે આનો જવાબ આવશે કમ્પેરિંગ પીપલ। કમ્પેરિઝનનું વાક્ય છે એટલે કમ્પેરિંગ પીપલ। ત્યાર પછી વિનોદ વર્ક્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર ક્લાસમેટ્સ। જો અહીંયા એક તો ફાસ્ટર એટલે વિશેષણનું ઈઆર વાળું રૂપ આવ્યું એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, અથવા જો ધેન પ્લસ મોસ્ટ અધર છે, ધેન પ્લસ એની અધર, મેની અધર કે મોસ્ટ અધર હોય એટલે ડિગ્રીનું જ વાક્ય હોય કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ, તો આનો જવાબ આવશે કમ્પેરિંગ પીપલ। ઓકે મિત્રો, ત્યારબાદ બીજું શોવિંગ રિઝલ્ટ। ફંક્શન કયા પાસે કાઉન્સમાં? શોવિંગ રિઝલ્ટ, શોવિંગ પર્પસ, મેકિંગ સપોઝિશન, પરિણામ, હેતુ અને ધારણા, ત્રણ આપ્યું છે। તો પહેલાં તો તમને ખબર હોય શોવિંગ રિઝલ્ટના શબ્દ કયા કયા આવે તો કે ટુ, ઇનફ ટુ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, સો ધેટ। આ શબ્દ હોય તો તે શોવિંગ રિઝલ્ટ હોય। શોવિંગ પર્પસ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ એ વ્યૂ ટુ પ્લસ V1, 4 પ્લસ ક્રિયાપદનો એનજી વાળું રૂપ, તો શોવિંગ પર્પસ। મેકિંગ સપોઝિશન, તો હેઝ ઇફ અને હેઝ ધો આ બે વાક્ય હોય તો મેકિંગ
સપોઝિશન હોય. હવે જોઈએ આપણે વાક્ય. નાના બિહેવ્સ, નાના એવી રીતે વર્તન કરે છે એઝ ઇફ, જાણે કે, હી વેર નાની, જાણે કે તે નાની છે. તો હેઝ ઇફ એવું, હેઝ ઇફ કે હેઝ જો હોય તો હોય શોવિંગ અથવા મેકિંગ સપોઝિશન. હેઝ ઇફ એવું માટે આનો જવાબ આવશે મેકિંગ સપોઝિશન. ત્યાર પછી ડિઝનીલેન્ડ ઇઝ સચ a beautiful place that we all like to visit. Disneyland is such a beautiful place that we all like to visit. I have said such that showing શું હશે મિત્રો? સચ ધેટ આપ્યું છે એટલે શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછી શોવિંગ રિઝલ્ટ એનો જવાબ અહીંયા વાક્ય લખવાનું અને નીચે જવાબ લખવાનો. ત્યાર પછી વી વેન્ટ દિલ્હી ઇન ઓર્ડર ટુ મીટ અવર પ્રાઇમ મિનિસ્ટર. અહીં ઇન ઓર્ડર ટુ આપ્યું છે, ઇન ઓર્ડર ટુ પ્લસ V1 છે, માટે આનો જવાબ આવશે શોવિંગ પર્પઝ. ફરી વાર ઇન ઓર્ડર ટુ પ્લસ V1 છે, ઇન ઓર્ડર ટુ છે એટલા માટે શોવિંગ પર્પઝ. ત્યાર પછી ધ ડોક્ટર ટ્રીટેડ નાના હેઝ ઇફ હી વેર હિઝ રિલેટિવ. મિત્રો અહીંયા હેઝ ઇફ આપ્યું છે. જો આપેલું વાક્યમાં હેઝ ઇફ કે હેઝ ધો આપ્યું હોય, હેઝ ઇફ અથવા હેઝ ધો, તો તેનો જવાબ આવે મેકિંગ અથવા એક્સપ્રેસિંગ અથવા શોવિંગ સપોઝિશન. તો આનો જવાબ આવશે મેકિંગ સપોઝિશન. ત્યારબાદ ઇન્ડિયા ઇઝ ટુ લાર્જ કન્ટ્રી ટુ મૂવ ઇન અ ડે. અહીંયા ટુ આપ્યું છે, ટુ ઇનફ ટુ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, સચ પ્લસ વિશેષણ પ્લસ ધેટ આપ્યું હોય તો શોવિંગ રિઝલ્ટ. માટે અહીં ટુ આપ્યું છે એટલે આનો જવાબ આવશે શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછીનું વાક્ય ઇન્ડિયા ઇઝ ટુ લાર્જ કન્ટ્રી ટુ મૂવ ઇન ઇન્ડિયા. સોરી મિત્રો, આ વાક્ય આવી ગયું. ત્યાર પછીનું મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ ધ મેજિક પો વિથ અ વ્યૂ ટુ ફુલફિલિંગ હિઝ વિશિસ. મિત્રો આ વાક્યની અંદર વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, માટે એનો જવાબ આવશે શોવિંગ પર્પઝ. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, ટુ પ્લસ V1, વિથ એ વ્યૂ ટુ પ્લસ ING વાળું રૂપ અથવા ફોર પ્લસ ING વાળું રૂપ. તો આમાં જો વિથ એ વ્યૂ ટુ આપ્યું છે, વિથ એ વ્યૂ ટુ છે માટે શોવિંગ પર્પઝ. ત્યાર પછી આપણે ત્રીજું એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. ત્યાર પછી મેકિંગ સપોઝિશન અને શોવિંગ રિઝલ્ટ. આમાં મિત્રો એક્સપ્રેસિંગ મેનર આવ્યું, લાઇક, અનલાઇક જેવા શબ્દ હોય તો એ મેનર દર્શાવે. ચાલો આપણે પહેલું વાક્ય વિરાટ કોહલી પ્લેડ સો ફાસ્ટ ધેટ નન કેન ડિફેટ હિમ. આ વાક્યમાં જુઓ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ છે, સો ધેટ, સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ છે માટે શોવિંગ રિઝલ્ટ. પણ જો સીધું સો ધેટ આપ્યું હોય ભેગું અને પ્લસ કરતા આપ્યો હોય તો શોવિંગ પર્પઝ. અહીં સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ છે માટે શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછીનું વાક્ય અનલાઇક મિસ્ટર ભટ્ટ, મિસ્ટર રાવલ ઇઝ વેરી ટોકેટિવ. મિસ્ટર ભટ્ટની જેમ મિસ્ટર રાવલ પણ ખૂબ જ વાતોડિયા છે. તો અનલાઇક આપ્યો, લાઇક અનલાઇક હોય તો એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ઓકે મિત્રો, અહીં લાઇક અનલાઇક આપ્યું છે. લાઇક અથવા અનલાઇક હોય તો વાક્યની શરૂઆતમાં લાઇક અથવા અનલાઇક હોય તો expressing manner of an action. He speaks
એઝ ઇફ હી વેર અ સુપરસ્ટાર. અહીં આપ્યું છે હેઝ ઇફ કે હેઝ જો આપ્યું હોય તો શોવિંગ અથવા મેકિંગ સપોઝિશન. અહીં હેઝ ઇફ આપ્યું છે માટે આવશે સપોઝિશન. ત્યાર પછી માય ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ ટુ સ્કોર બેટર. અહીં ઇનફ ટુ આપ્યું છે, ટુ ઇનફ ટુ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ આપ્યું હોય તો તે વાક્ય પરિણામ દર્શાવે. એટલે કે અહીં ઇનફ ટુ આપ્યું છે માટે તેનો જવાબ આવશે શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછી મિસ્ટર ટ્રમ્પ એડ્રેસીસ ધ પીપલ હેઝ મિસ્ટર મોદી ડઝ. મિસ્ટર વેઝ વાક્યની વચ્ચે આપ્યું છે. મુખ્ય વાક્ય પ્લસ હેઝ પ્લસ કરતા પ્લસ ડુ ડઝ કે ડીડ આપ્યું હોય તો તે વાક્ય શોવિંગ મેનર હોય. અનલાઇક વાક્યની અંદર મુખ્ય વાક્ય પછી હેઝ આપ્યું હોય તો મેનર હોય. માટેનો જવાબ આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. ત્યાર પછી મંકીઝ પો વોઝ ટુ ડેન્જરિયસ ટુ બી યુઝડ. જુઓ ટુ પ્લસ વિશેષણ પ્લસ ટુ આપ્યું છે. ટુ આપ્યું હોય ત્યારે તે વાક્યનો જવાબ શોવિંગ રિઝલ્ટ આવે. ત્યાર પછી મિત્રો ચોથી એક્સરસાઇઝ શોવિંગ રિઝલ્ટ. બીજું શોવિંગ કોન્ટ્રાસ્ટ. ત્રીજું મેકિંગ સપોઝિશન. જો મિત્રો દરેકમાં એક ઉમેરાતું જાય છે. આમાં નવું મેનર ઓફ એક્શન આવ્યું, આમાં હવે નવું શોવિંગ કોન્ટ્રાસ્ટ આવ્યું. તો 4 છે. પહેલું શોવિંગ રિઝલ્ટ, ટુ ઇનફ ટુ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ ધો ઓલ્ધો ઇવન ઇફ હાવેવર એઝ યટ બટ સ્ટીલ ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એ શોવિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવે. મેકિંગ સપોઝિશન હેઝ ઇફ અને હેઝ ધો એ સપોઝિશન દર્શાવે. ચાલો વોલ્ટ આસ્ક ફોર મની હેઝ ઇફ હી વેર હોમલેસ. હેઝ ઇફ આવી ગયું. હેઝ ઇફ અથવા હેઝ ધો હોય તો મેકિંગ સપોઝિશન. ધો સાર્જોનર વોઝ વુમન નો બડી હેલ્પડ હર. વાક્યની શરૂઆતમાં જ મિત્રો ધો આવી ગયું. ધો ઓલ્ધો ઇવન ઇફ હાવેવર એઝ યટ બટ સ્ટીલ ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ હોય તો હોય શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો તેનો જવાબ આવશે શોવિંગ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી મિસ્ટર વ્હાઇટ વોઝ ટુ વરીડ ટુ આસ્ક ફોર ધ અધર વિશ. ટુ આવી ગયું. ટુ આપ્યું છે માટે મિત્રો આનો જવાબ આવશે શોવિંગ રિઝલ્ટ. ત્યાર પછીનું વાક્ય હી કીપ્સ હિઝ હેડ ઇન હિઝ હેન્ડ હેઝ ઇફ હી વેર અ ફૂલ. આમાં હેઝ ઇફ આપ્યું છે. હેઝ ઇફ કે હેઝ ધો વાક્યની અંદર આપેલું હોય તો આવે સપોઝિશન. તો એનો જવાબ તમારે નીચે લખવાનો વાક્ય લખીને મેકિંગ સપોઝિશન. ત્યાર પછી વી મેક પ્રોગ્રેસ બટ વી કેન નોટ મેક ઇન્ડિયા ફ્રોમ પોલ્યુશન. આમાં મિત્રો બટ આપ્યું છે. ધો ઓલ્ધો ઇવન ઇફ હાવેવર હેઝ યટ બટ સ્ટીલ ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ આપ્યું હોય તો તે હોય શોવિંગ કોન્ટ્રાસ્ટ. જય સ્વામિનારાયણ મિત્રો. વધુ એક્સરસાઇઝ આના પછીના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આનો મહાવરો કરશો. ફરી એક વખત જય સ્વામિનારાયણ.